ગુજરાત રાજ્ય સાહેબ, આપે આપનો કિંમતી સમય, સાહેબની 3 વાગ્યાની ટ્રેન છે મહારાષ્ટ્ર જવાની, છતાં પણ આપ આપનો કિંમતી સમય ફાળવી અને અમારા વચ્ચે પધાર્યા છો, એ બદલ આપ સાહેબને હું ખૂબ જ દિલથી આવકારું છું સર. પ્લીઝ વેલકમ સર. તેમજ સ્ટેજ ઉપર બિરાજમાન અરવલ્લી જિલ્લાના જિલ્લા કમાન્ડન્ટ ડીડી પટેલ સાહેબ, સબ ઇન્સ્પેક્ટર જહાંગીરસિંહજી, મહીસાગરના કમાન્ડન્ટ જોશી સાહેબ, ગાંધીનગરના કમાન્ડન્ટ પ્રજાપતિ સાહેબ, તેમજ સુંઢિયા તાલીમ કેન્દ્રના સેન્ટ્રલ કમાન્ડન્ટ ગુંજાલ સાહેબ, તેમજ અત્રે સ્ટેજની જમણી બાજુ બિરાજમાન સમગ્ર અધિકારીઓ, તેમજ આ કાર્યક્રમ જેના થકી ખૂબ જ શોભી ઉઠ્યો છે એવા ઉત્તર ગુજરાતના 9 જિલ્લામાંથી પધારેલા આપ સૌ રમતવીરોને હું ખૂબ જ ઉત્સાહપૂર્વક આવકારું છું, આપનું સ્વાગત કરું છું. સાહેબ, આમ તો એક નાનો પ્રયાસ હતો, પણ એને અમે જેના થકી આ સફળ થયો છે, તો એને હું ખાસ એક તો જહાંગીરસિંહજી અમારા સબ ઇન્સ્પેક્ટર, હવલદાર ઇન્સ્પેક્ટર કલ્પેશભાઈ રામ, હવલદાર ઇન્સ્પેક્ટર ભાઈ શ્રી સુમનભાઈ હળિયા, તેમજ હવલદાર ઇન્સ્પેક્ટર ભરતસિંહજી, કહાં ગયે દિખતે નહીં હે, એ ક્યાંક કામમાં જ લાગેલા હશે, ભરતસિંહજી, તેમજ અમારા મારી કચેરીના હેડ ક્લાર્ક જયંતિભાઈ અને સેન્ટરના ક્લાર્ક ભાઈ સંજયભાઈ, આ 5 લોકોની ખૂબ જ મહેનતથી આ કાર્યક્રમ સફળ થયો છે અને એ કાર્યક્રમનો સંપૂર્ણ શ્રેય એમને જાય. मैंने खाली फोन पे बातें की है और कुछ नहीं किया है, लेकिन इन्होंने આ બધું જ જે આ સુપર કાર્યક્રમ થયો છે એના માટે હું એમને પણ ખૂબ ખૂબ એમનો આભાર માનું છું. આપ સૌ આપના જિલ્લામાંથી અહીંયા આવી અને ખૂબ જ ખેલદિલીથી આપે આ રમત ઉત્સવમાં ભાગ લીધો અને સારી રીતે આપ રમ્યા, અને જે વિજય થયા છે અને જેણે ભાગ લીધો છે એ બધાને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. આગામી સમયમાં આપ હોમગાર્ડ્સ દળનું નામ ગુજરાત અને ભારત લેવલે રોશન કરો તેવી આપની પાસે અપેક્ષા રાખું છું. થેન્ક યુ. જય હિન્દ. બન્યા છો, આપનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર છે. મહીસાગરથી જતીનભાઈ જોશીનો પણ હું ખૂબ આભાર માંગુ છું. ગાંધીનગર પ્રજાપતિ સાહેબનો પણ ખૂબ ખૂબ આભારી છું. તમને રહેવા માટે સુંદર મજાનું સુંઢિયાનું જે સંકુલ ઉપલબ્ધ થયું છે એના માટે સેન્ટ્રલ કમાન્ડન્ટ ગુંજાલ સાહેબનો હું ખૂબ આભાર માનું છું. અને પહેલા પણ કહી દીધું અને હજી પણ કહું છું કે વિશેષ આભાર જહાંગીરસિંહ પરમાર, ભરતસિંહ, સુમન હળિયા, કલ્પેશ રામ, જયંતિભાઈ અને સંજયભાઈ, આપનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવાનું જેને શ્રેય જાય છે એવા 9 જિલ્લાના આપ સૌ રમતવીરો, તમે જે અહીંયા દક્ષતા અને મારી અપેક્ષા મુજબની જે ડિસિપ્લિન જાળવી છે અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે, ભવિષ્યમાં પણ આપણે આવા કાર્યક્રમો યોજી અને આ દળનું નામ રોશન કરીએ. તે સાથે હું આપ બધાને આગામી ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓમાં પાઠવું છું અને આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.